અભિમન્યુને પરણીને ઉતરા જ્યારે ઘરમાં આવી, વહુ આવી, દ્રૌપદી સાસુ છે, ઘરના સંસ્કાર બતાવવા જોઈએ ને, પૂછ્યું, બેટા તું મારા ઘરની કોણ વધુ છે? મને કે દરરોજ સવારે જાગે અને તું પહેલા પ્રણામ કોને કરીશ, પહેલા કોને વંદન કરીશ? ઘરમાં જે વડીલ હોય એને જ પહેલા વંદન કરાય ને. કોણ વડીલ છે ઘરમાં? પિતામહ, ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, વિદુરજી, ગંધારી, કુંતા માતા, બધા મોટાઓના નામ ગણાવ્યા. યુધિષ્ઠિર મોટા ભાઈ છે, ભીમ, અર્જુન. ત્યારે દ્રૌપદી કહે છે, બેટા તું જેને મોટા માને છે ને, બધા કહેવાતા મોટાઓને મેં જોઈ લીધા. મારા જયારે ચીર હરણ થઈ રહ્યા હતા, મારી આબરૂ લૂંટાઈ રહી હતી, જરા કહેવાતા મોટા કોઈ મને કામમાં નથી લાગ્યા. બધા મૂક પ્રેક્ષક બનીને જોતા રહ્યા. માટે બેટા જીવનમાં જયારે કોઈ કષ્ટ આવે ને, તો આ લૌકિક મોટાઓને નહીં, તું ભગવાન શ્રી કૃષ્ણના ચરણનો આશ્રય કરજે, એ તને તારશે. બીજું કોઈ મોટું આપણા ઘરમાં નથી. આ કુંતાજીના સંસ્કાર હતા. એમ દામોદરદાસજી કહે છે, કૃપાનાથ કોણ પરિવાર અને કોણ ભાઈ? આ તો બધા લૌકિક સંબંધીઓ છે. હું તો ભવથી આપની પ્રતીક્ષા કરી રહ્યો છું. અને એ જ સમયથી દામોદરદાસજી શ્રી વલ્લભના ચરણનો આશ્રય કરીને રહ્યા, તો આજીવન શ્રી વલ્લભની સેવા એમણે કરી છે. અને જ્યારે શ્રી મહાપ્રભુજી આસુરિયામાં લીલા કરી, પછી દામોદરદાસ સરસાણીજીનો તાપ એવો વધી ગયો કે હર ત્રીજે દિવસે શ્રી મહાપ્રભુજી પ્રગટ થઈને એમને દર્શન આપતા. સ્મૃતિ માત્રાર્થી નાશક. શ્રી વલ્લભ એવા કૃપાળુ છે કે જીવ જ્યારે શુદ્ધ હૃદયથી શ્રી વલ્લભનું સ્મરણ કરે, ત્યારે એનો બધો જ તાપ શ્રી વલ્લભ હરી લે છે. ગુસાઈજી પ્રભુ ચરણ આજ્ઞા કરે છે. 7 શ્લોકનું દર્શન કર્યું. 8મા શ્લોકનું દર્શન આવતીકાલના સત્રમાં કરશું. લઘુભ્રાતા શ્રી પુરુષોત્તમલાલજી અહીંયા બિરાજે છે. હવે એમના દિવ્ય વચનામૃતનું આપણે શ્રવણ કરીએ. અને આવતીકાલે વ્રજવિલાસ હવેલીમાં બિરાજતા શ્રી દ્વારકાધીશ પ્રભુને શ્રી ધીંગડમલલાલ પ્રભુનો 9મો પાટોત્સવ છે. સંપૂર્ણ આવતીકાલના સમગ્ર મનોરથની રૂપરેખા બિરેનભાઈ આપને સંભળાવશે. અને મેં ગઈકાલે પણ વધાઈ આપી હતી. ભાદરવા સુદ બીજ, શ્રાવણ વદ 11 થી ભાદરવા સુદ બીજ સુધી અડાજણમાં મારી શ્રીમદ ભાગવત કથા છે. ભાદરવા સુદ બીજના સવારે કથાનો વિરામ થશે અને ભાદરવા સુદ બીજ થી છઠ સુધી 25 થી 29/8/2025 પ્રાતસ્મરણીય પૂજ્ય દાદાશ્રીના ઉત્સવ નિમિત્તે, કારણ કે આપણે ત્રણેય ઉત્સવ, પૂજ્ય દાદાશ્રીનો, કાકાજીનો અને પ્રાતસ્મરણીય દાદાજીનો, ત્રણેય મહાનુભાવોનો ઉત્સવ આપણે સંયુક્ત ઉપક્રમે અહીંયા મનાવીએ છીએ. તે અવસરે મારા લાલજી શ્રી અનુગ્રહ કુમારજીના મુખથી પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણથી ભગવદ્ ગીતા એ વિષય પર 5 દિવસ સુંદર વચનામૃત થશે અને દરેક વૈષ્ણવને એનો લાભ મળશે. બોલીએ શ્રી વલ્લભાધીશ. સ્થાન નક્કી થઈ ચૂક્યું છે. સરથાણા કમ્યુનિટી હોલમાં. કેમ કે ભાદરવો મહિનો છે, વરસાદના દિવસો છે. આજે પણ જો કેટલા દિવસથી આપણે આમ અસહ્ય ગરમીથી તપતા હતા. સ્મૃતિ માત્રાર્થી નાશન. શ્રી વલ્લભનું સ્મરણ જ્યાં સર્વોત્તમજી શરૂ થયું, એ બધો તાપ સંતાપ શ્રી વલ્લભ હર્યો. એવો પવન ફૂંકાય એવું લાગતો હતો કે સાંજે વરસાદ ના આવે તો વધારે સારું. ઘણી જગ્યાએ પડ્યો પણ છે. તો અનુગ્રહની વૃષ્ટિ છે. એ તો ભાદરવા મહિનો વરસાદના દિવસો છે, એટલે સરથાણા કમ્યુનિટી હોલમાં ભગવદ્ ગીતાના સત્રનું આયોજન થયું છે. એની સાથે હવે આજના સત્રને વિરામ આપીએ અને વચનામૃત તરફ આપણે સૌ આગળ વધીએ. બોલીએ શ્રી વલ્લભાધીશ.
ગત ઘણા દિવસોથી આપણે શ્રીમદ વલ્લભાચાર્યજીના એક નામનું શ્રવણ કરી રહ્યા છે. તો છઠ્ઠા નામ સુધીની જે યાત્રા છે, આપ સૌએ એનું રસપાન કર્યું, એનું શ્રવણ કર્યું. વૈષ્ણવ પૂજ્ય ભદ્રાચાર્યને તો આજ્ઞા કરી જશે, પણ પહેલા 3 નામ જે છે સર્વોત્તમજીમાં, આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય, આ 3 નામોનો જ વિસ્તાર 108 નામમાં છે. આ 3 નામ આપણે કહી શકીએ કેપ્સ્યુલ છે, જેનો વિસ્તાર પાછળના 105 જે નામ છે એમનું જ વિસ્તારીકરણ છે. જે આજે આપ સૌએ પ્રથમ નામનું શ્રવણ કર્યું, આજનું પ્રથમ નામ શ્રી કૃષ્ણાસ્ય, કે સ્વયં જે પ્રભુના મુખનું સ્વરૂપ છે. વલ્લભાષ્ટકમાં બી આવે છે કે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું. તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીત, કે જે ઠાકોરજીની આજ્ઞા દ્વારા ને ઠાકોરજીના અંતરથી આપના મુખારવિંદમાંથી જે સ્ત્રી ભાવ અને સ્વામિનીજીના મુખારવિંદમાંથી જે પુંભાવ પ્રગટ થયો, એ તૃતીયાત્મક સ્વરૂપ શ્રી વલ્લભનું છે વૈષ્ણવ. અને જો વૈષ્ણવ કેટલો બધો આપણને તાલમેલ મળે છે કે શ્રી મહાપ્રભુજી મુખાગ્નિનું સ્વરૂપ કેવી રીતે હોઈ શકે. સૌથી પહેલી વસ્તુ, પ્રભુના મુખમાં અગ્નિ રહેલું છે. મુખાદ અગ્નિરજાયત વેદનું વચન છે. પ્રભુનું મુખ એ અગ્નિ સ્વરૂપ છે અને શ્રી મહાપ્રભુજી આપી અગ્નિ સ્વરૂપ છે. બીજું, શ્રી મહાપ્રભુજી વિપ્રકુલમાં આપનું પ્રાગટ્ય છે, એટલે બ્રાહ્મણ કુલમાં પ્રાગટ્ય છે. બ્રાહ્મણ ભી ઠાકોરજીનું મુખારવિંદ હોય છે. બ્રાહ્મણો અસ્ય મુખમાસી, ચારે વર્ણ ચારે અંગ બધા અલગ અલગ અંગો છે પ્રભુના. બ્રાહ્મણોસ્ય મુખમાસી બાહુરાજન્ય કૃતઃ, કે શ્રેષ્ઠ ક્ષત્રિયો છે. ઉરુ તદસ્ય યદ્વૈશ્ય, જે ઉરુ એટલે 2 જંઘા એ વૈશ્યનું સ્વરૂપ છે. અને પદ્યાગુમ શૂદ્રો અજાયત, જે ચરણ છે શૂદ્રનું સ્વરૂપ છે, શૂદ્રેમાં વાસ કરે છે. તો એમ આપશ્રીનું પ્રાગટ્ય બી દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ, જેમ કીર્તનમાં આવે છે કે પ્રભુનું મુખ સ્વરૂપ એ બ્રાહ્મણ સ્વરૂપ છે ને મુખ એ અગ્નિ બી છે. અને શ્રી મહાપ્રભુજી બંને સ્વરૂપમાં વિદ્યમાન છે. આપ મુખાગ્નિ બી છે, મુખનું સ્વરૂપ બી છે અને દ્વિજકુલમાં બી પ્રકટ થયા છે વિષ્ણુ. એમાં જ આગળ જે નામ આવ્યું દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, કે જેમનું જન્મ આ ભૂતલ ઉપર એક જ કારણ માટે થયું છે, જે છે દૈવી જીવોના ઉદ્ધાર માટે. એમ તો ઘણા બધા કારણો છે, પણ મૂળ કારણ 2 છે. એક તો દૈવી જીવોનું ઉદ્ધાર અને બીજું શ્રીમદ ભાગવતની સુબોધની પ્રકટ કરવી. આ 2 મૂળ કાર્ય માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય આ ભૂતલ પર થયું છે. અને શ્રી મહાપ્રભુજીએ ખૂબ જ પરિશ્રમ કર્યો છે એની માટે. 3 વખત વૈષ્ણવ ભારતની પરિક્રમા કરવી કે પૃથ્વી પરિક્રમા કરવી એ કોઈ સહેલી વાત નથી. અને કેટલું સુંદર જો વર્ણન આવે છે કે જેમ પ્રભુએ સારસ્વત કલ્પમાં જે કીર્તનનો થોડો બહુ જ્ઞાન રાખતા હશે, કે આપણે તો શ્રી મહાપ્રભુજીની વધાઈ છે, એસી બંસી બાજી બન ગન મેં, એની છેલ્લી ટૂંક કે તબ વેણુનાદ દ્વાર અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપ કુમાર પદ્મનાભ દૈવોદ્ધાર અર્થ સબ ત્યાગી. કે જેમ પ્રભુ ત્યારે વ્રજભક્તોને બોલાવવા માટે વેણુનાદ કરતા હતા, કે વેણુનાદ દ્વારા બધા જ વ્રજભક્તો પ્રભુની નિકટ આવતા હતા, એમ જ આ કલિકાલમાં પ્રભુ પોતાના વ્રજભક્તોનો કે પોતાના જે જીવો છે એમને કેવી રીતે બોલાવે, ત્યારે વેણુનાદ એ માધ્યમ હતો ને હવે શ્રી વલ્લભ માધ્યમ છે. કે શ્રી વલ્લભ દ્વારા જે બી દૈવી જીવો છે પ્રભુની શરણે આવે છે. અને એ જ વસ્તુ સારસ્વત કલ્પમાં વેણુનાદ કરતી હતી, કે વેણુનાદ દ્વારા જે બી પ્રભુના જીવો છે પ્રભુની નિકટ આવે. અને એ જ દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. અને શ્રી હરિરાયજી બી શ્રી દેવકીનંદનજી એ બાલબોધની ટીકામાં બહુ સુંદર આજ્ઞા કરે છે કે આ કલિકાલ તો કેવું છે, આસુરી જીવ ભટકી જાય ને એમાં કોઈ વાંધો નથી,
પણ આ કલિકાલ એવો છે કે આસુરી જીવના સંગના કારણે દેવી જીવ બી ભટકી જાય છે. તો વિષ્ણુ આપણે બધા બ્રહ્મ સંબંધ આપણને થયું છે, આપણે એ કૃતજ્ઞતા અનુભવી જોઈએ. આપણે સૌ કૃતજ્ઞ છે કે આપણને બ્રહ્મ સંબંધનું દાન થયું છે, પ્રભુએ આપણને પોતાના માન્યા છે. તો એ આસુરી જીવોના સંગથી બચીને આપણે પ્રભુ પાસે જવાનું છે. કેમ કે માં ચોખ્ખી આજ્ઞા છે કે આસુરી જીવ ભટકી જાય એનો કોઈ જ વાંધો નથી, પણ દેવી જીવ આસુરીના સંગથી ભટકે ને એનો મોટો વાંધો છે. તો આપણે બધા વૈષ્ણવ એટલા માટે જ શ્રી મહાપ્રભુજીના આજે એક નામ છે. એ શું કામ એક નામ છે અને પાછળનું કારણ શું છે? એક શબ્દથી એક અક્ષરથી સમજવું જોઈએ. અને યદિ આપણે સમજીશું તો જ શ્રી વલ્લભના ચરણાનંદ આપણે સૌને પ્રાપ્ત થશે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા જે નામ છે, જ્યારે એક જીવ પ્રભુના ચરણારવિંદમાં પડી જાય છે, જ્યારે પોતાને સમર્પિત કરી દે છે, ત્યારે જેને જ પ્રભુ એનો અંગીકાર કરે છે. તે ચરણમાં પડવું એ દાસત્વ સ્વીકારવું જ મુખ્ય વસ્તુ છે. આજે આપણને કોઈ કહે કે તમે પ્રભુનું દાસત્વ સ્વીકારો, આપણે સ્વીકારી લઈએ છીએ, પણ કેવું? પ્રવાહી જેવું. આપણને આશ્રય, એકાશ્રય, કૃષ્ણાશ્રય, અન્યાશ્રય આ બધા વચ્ચેનો કોઈ ફરક જ નથી ખબર. જે છે પ્રભુની સામે હાથ જોડી દેવા એટલે આશ્રય થઈ ગયો એવું ન હોય વૈષ્ણવ. આપણા અંતરમાં જેમનું સ્થાન છે, જે આપણી માટે સર્વોત્તમ છે કે નહીં, એ બિરાજે છે એટલે મારો કોઈ વાળ વાંકો ન થાય. એ જ્યારે તમારા અંતરમાં જેમની માટે આવે ને એમનો તમને આશ્રય કહેવાય. તો એ આશ્રય આપણો કૃષ્ણ માટે હોવો જોઈએ. શ્રી ગુસાઈજી બહુ સુંદર પત્રમાં આજ્ઞા કરે છે કે ચિંતા કાપી ન કાર્યા શ્રી ગોવર્ધન નાથો અસ્મત કુલપતિ અસ્મત હિતમેવ કરિષ્યતિ. કે શ્રીજી બાબા આપણા કુલપતિ છે ને આપણું હિત જ કરશે, એટલે ચિંતા કાપી ન કરાય, ક્યારે બી ચિંતા ન કરવી જોઈએ. તો એ જ્યારે આપણા અંતરમાં સ્થિત થાય, એ ભાવના જ્યારે આપણી અંદર આવે, ત્યારે જીને સાચો એકાશ્રય કહેવાય. એટલે જ ભગવદીઓ ગાય છે કે રુચિર પદ કમલ શ્રી વલ્લભાધીશ કે રેન ઓર દિવસ એને જે શિરસી ધરી, કે દિવસ રાત એમના ચરણારિંદ આપણા મસ્તક ઉપર હોવા જોઈએ.